ગાંધીજીના નામે ઘણા રાજકીય પક્ષો વોટ માંગતા હોય છે, પરંતુ જ્યારે તેમના સ્મારકોની જાળવણીની વાત આવે ત્યારે એક પણ રાજકીય પક્ષ કે નેતા તેમાં રસ દાખવતું નથી। આવું જ એક ગાંધીજી સાથે જોડાયેલું સ્મારક છે ભરૂચના જંબુસરનું સ્વરાજ ભવન, જેની કોઈ જાળવણી કરતું નથી। ऐतिहासिक दांडी कूच यात्रा दरमियान 22 मार्च 1930 દિવસે ગાંધીજી જંબુસર આવ્યા હતા। જંબુસર ખાતે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની મીટિંગ મળી હતી, જેમાં મોતીલાલ નહેરુ સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીજીની યાદમાં અહીં સ્વરાજ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેમાં ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી હતી। જંબુસરનું ઐતિહાસિક સ્થળ સ્વરાજ ભવન 22 માર્ચ 1930 ના રોજ દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી અન્ય નેતાઓ સાથે આ મુકામે આવ્યા હતા। જંબુસર ખાતે અહીં આગળ રોકાઈ તેમને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીની બેઠક બોલાવી હતી અને તેમને સાંભળવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા હતા। તેમની સાથે મોતીલાલ નહેરુ પણ હતા। તમને જ આ દ્રશ્યમાં જોઈ અને નવાઈ લાગશે કે આ ખંડેર હાલતમાં શું છે, પરંતુ તમને જણાવી દઈએ કે આ જંબુસરમાં આવેલું સ્વરાજ ભવન છે। હાલ આ સ્વરાજ ભવન ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો અડ્ડો બન્યું છે, જેની વર્ષે એકવાર જ સફાઈ કરવામાં આવે છે। કોઈ જાળવણી કરતું નથી અને તંત્રની ઉદાસીનતાના કારણે હાલ સ્વરાજ ભવન ખંડેર બન્યું છે। દાંડી યાત્રા દરમિયાન ગાંધીજી જે રૂમમાં રોકાયા હતા તે આ રૂમ છે। અહીં આગળ બેસીને તેમને રેટિયો કાઢ્યો હતો। ગાંધીજી સ્વચ્છતાના આગ્રહી હતા, તે છતાંય આપણે જોઈએ તો અહીં આગળ એમના જ રૂમમાં સ્મારકમાં ગંદકીના ઢગલે ઢગલા જોવા મળી રહ્યા છે। ગાંધીજીની સ્મૃતિમાં મૂકવામાં આવેલો ચરખો પણ હાલ જગ્યા પર નથી। અહીંના બારી બાયણા દરવાજા પણ ચોરાઈ ગયા છે, આની કોઈ તકેદારી લેતું નથી। બારી બાયણા અને સ્મૃતિ રૂપી જે ચિત્રો મૂકવામાં આવ્યા હતા તે પણ સ્થળ પર છે નહીં, જેના લીધે રાષ્ટ્રપ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે। હાલ સ્વરાજ ભવનને જોઈને લાગે છે કે ગાંધીજીના નામે મત તો દરેક માંગે છે, પરંતુ ગાંધીજીના સ્મારક સાચવવાની વાત આવે ત્યારે કોઈ જ આગળ નથી આવતું। હવે જોવું એ રહ્યું કે કોણ સ્મારકને બચાવવા આવે છે। કુશાગ્ર ભટ્ટ, સંદેશ ન્યૂઝ, જંબુસર।